કઢી અને સમોસા ઇકબાલગઢના પ્રખ્યાત છે. ખાવા આવતી ગાય છે. મજા આવી જાય. ઊની ઊની કઢી, ઊના ઊના સમોસા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ, લૂંટન અમે આવી ગયા છીએ અને બધા કારીગરો પણ આવી ગયા છે. તો આજે મારે અને જેસુંગને બંનેને ઇકબાલગઢ જવાનું છે. કાલે તો હું નીકળી ગયા હતા. આજે હું જેસુંગ જશું અને પ્રોફાઇલો પણ લઈને જવાનું છે. તે આગળ પ્રોફાઇલ પણ મારવાની છે અને બાઇકમાં પ્રોફાઇલ લઈને જવાનું છે ઇકબાલગઢ. તો ચાલો નીકળીએ ઇકબાલગઢ માટે. કટ્ટું બંધાઈ ગયું છે અને આ પ્રોફાઇલ પણ આપણે લઈ જવાની છે ઇકબાલગઢ. જેસુંગ પકડી ઊભો હે. કારીગર આપણે તો મળી ગયા છે અને આપણે પીટુભાઈ ઠાકોર અને એ ગીત ગાય. પીટુભાઈ ઠાકોર ગીત કો બાઈક કો ગીત કો ગાઈસ. હવે અમે સાઈડ પર પહોંચી ગયા છીએ અને હું મારી પ્લેટ અને જેસુંગભાઈ મેનબોર્ડ મારશે અને મેનબોર્ડની તૈયારી કરી રહ્યા છે. અને આપણે પ્લેટો તૈયાર કરી દઈએ અને પ્લેટો પાડવાની છે એ ગણીને ભરી દઈએ અને પછી લૂપિંગ કરશું. ડિસ્ટ્રીબ્યુશન ખુલી ગયું. આ છે ન્યૂટનની લૂપ અને આ છે અર્થિંગની લૂપ. આ છે એમસીબી અને આ છે પણ એમસીબી. તો આપણે જયેશભાઈને આપી દઈએ. જયેશભાઈ મેનબોર્ડ મારે છે તો લગાવી દેશે. ચલો ગાઈસ, આ સર્કિટ આવી ગયા અને આ સર્કિટ છે અમારા ઓલું આગળ ડિસ્ટ્રીબ્યુશન માર્યું એની આ સર્કિટ ખેંચી લાવી છે. આ બીજી બે મકોન છે એટલે એક મકોનની સર્કિટ ઓલો મેન બોર્ડ મારી એની આવી ગઈ. આ બીજી સર્કિટ આ મકોનની છે એને હવે પાઇપો લગાવી દે. હા, પાઇપમાં લગાવી દીધી. હવે એમસીબી મારે 4 ડીબી માં નાખશે. આ 40ની મારી है એ ડીપી મારી આપણે એ મેન ડીપી है. એક 2 20ની મારી એ આપણે 80નો સર્કિટ આવશે એના અંદર. પછી આ 16ની 20ની 16ની મારી એ આપણે ડોમેસ્ટિક લાઈન આવી રહી હાલશે. જે આ 10ની એમસીબી મારી है એના અંદર આપણે જે ઇન્વર્ટર ઉપર લાઈન કરી હોય ને એ આપવાની છે. ગાઈસ, આપણે ફેજનું કનેક્શન થઈ ગયું છે, ન્યૂટનનું કનેક્શન થઈ ગયું છે અને આ સાઈડ અર્થિંગનું કનેક્શન થઈ ગયું છે અને આપણે આ જે મેન લાઈન લબડે છે એનું કનેક્શન કરવા બાકી છે અને આની નીચે લૂપ કરવાની બાકી છે. એ પણ જયેશભાઈ કરી નાખે. મેનબોર્ડ કમ્પ્લીટ લાગી ગયું છે અને જયેશભાઈ મારે છે એનું ઢકણું. ટાઈમ થઈ ગયો છે. ભાઈએ ટિફિન લાવ્યું નહીં તો ઇકબાલગઢ બજારમાં અમે નાસ્તો લેવા માટે જઈએ છીએ અને પછી જમશું. तो गाइस, जेसुंगे समोसा पैकिंग कराया है 3. तो काका पैकिंग कर रहा है समोसा. तो अपना टिफिन में भात आया छी અને જયેશ ભૈયા લાયા છે સમોસા. કઢી અને સમોસા ઇકબાલગઢના પ્રખ્યાત છે. ખાવા આવતી ગાય છે. મજા આવી જાય. ઊની ઊની કઢી, ઊના ઊના સમોસા અને બાજુમાં ભાત. હા, ગુડ આવી જાય. પ્લેટ ભરી છે એના અંદર આ 2 ટુવેની સ્વિચો છે અને બીજી બધી લાઇટિંગની સ્વિચો છે. અને અત્યારે આ વોફ આપણે આલ્યા નથી સ્વિચના અંદર, કારણ કે લાઇટિંગના વોફ સેટ કરીને પછી આપણે આ વોફ આપીશું. અને અહીંયાથી ટુવે કરેલું છે આપણે આ બેડમાં અને પંખો અહીંયાથી પણ ચાલુ થાય અને અહીંયાથી પણ ચાલુ થાય. લાઇટ પણ ચાલુ થાય અને પંખો પણ. ગાઈસ, આમાં આપણે 2 પ્લગ કર્યા છે અને એક આ સ્વિચ છે ને એ આપણે પ્રોફાઇલની બનાવી છે અને એક પ્લગ આપણે ઇન્વર્ટર ઉપર કર્યો છે અને એક પ્લગ આપણે ડોમેસ્ટિક ઉપર કર્યો છે.
અને આ બંને 4 વાયર આપણે નીકળ્યા છીએ પ્રોફાઇલના ચોકમાં આપવા માટે. તો ચોક આપણે અહીંયા મૂકવાનો છે આના અંદર. ગાઈસ આ પ્લેટ લબડાવવાની છે, એ પણ હું ફટાફટ લબડાવી દઉં. અડધું કનેક્શન કર્યું છે, અડધું કનેક્શન કરવાનું આના અંદર બાકી છે. પટ્ટી તો ચોંટાડી નાખીએ, પણ આપણે હવે આ એલઈડી ચોંટાડવાની છે પ્રોફાઇલની અંદર. તો એલઈડી ચોંટાડી નાખીએ, તો પછી કેપ લગાવશું. પહેલાં એલઈડી ચોંટાડી નાખીએ કમ્પ્લીટ. આપણે પ્રોફાઇલની પટ્ટી પણ ચીપકાઈ નાખીએ. હવે હું તમને ચાલુ કરીને બતાવી દઉં કે કેવી લાગે છે પ્રોફાઇલ. દેખી લો ગાઈસ. આપણે પ્રોફાઇલનો ચોક લગાવી દીધો છે અને આ ઇનપુટ છે અને આ આઉટપુટ છે. જ્યાં પ્રોફાઇલનો વાયર આવે છે એ આઉટપુટ છે અને ઇનપુટ છે. ચોક આને આપણે અંદર મૂકી દઈશું. ચલો ગાઈસ, જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે નીકળીએ અને જે કામ હતું આપણે પતાવી નાખ્યું છે અને બીજું કામ આપણે કાલે કરીશું. તો ચલો આ તો જોઈ લઈએ અને પછી નીકળીએ. ગાઈસ આપણને આવતે લેટ થઈ ગયું, કારણ કે જયેશની સાઈડ ઉપર થોડા ગયા હતા, કામ હતું એટલા માટે. તો આ હતો આપણો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નયા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.